કેરી તો તમે અનેક પ્રકારની ખાધી હશે, પરંતુ આજે આપણે વાત કરીશું એક એવી કેરીની જેની કિંમત લાખોમાં છે। ગુજરાતમાં ક્યાં થાય છે ને એ કેરીનું ઉત્પાદન અને શું છે તેનો ભાવ, આવો જોઈએ। ગુજરાતમાં સૌથી મોંઘી કેરીનું વાવેતર 2.70 લાખ રૂપિયાની 1 કિલો કેરી। પ્રગતિશીલ ખેડૂતની કમાલ। જાપાનની કેરીનું રાજકોટમાં ઉત્પાદન। રાજકોટથી 20 કિલોમીટરના અંતરે આવેલ વીરવા ગામમાં જયસુખ રાદડિયાનું ઓર્ગેનિક ફાર્મ છે। અહીં તેઓએ જાપાનની આ કેરી સહિત 150 પ્રકારના ફ્રૂટનું વાવેતર કર્યું છે, જેમાં 80 જેટલા આંબા પણ છે। જાપાનની સ્પેશિયલ કેરીનું નામ મિયાઝાકી કેરી છે, જેની કિંમત 1, 2 કે 5 હજાર નહીં પણ લાખોમાં છે। જાપાનની કેરી છે જે મિયાઝાકી શહેરની છે, એટલે આનું નામ મિયાઝાકી પડ્યું છે। આની અંદર વિટામિન સી, એ થી ફાઈબરથી લઈને બધું જે અન્ય કેરી કરતાં ઝાઝી તુલનામાં વધારે છે। એના હિસાબથી આનો રેટ પણ વધારે છે અને આ કેન્સર રોગ પ્રતિકારક શક્તિ પણ આની અંદર ઝાઝી છે। જે તમે બીજી કેરી ખાય એના કરતાં આની અંદર વિટામિન ઝાઝી ભરપૂર માત્રામાં છે, એના હિસાબથી આનો રેટ વધારે છે। અને આ રેર વેરાયટી છે જે જાપાનમાં મિયાઝાકી જે શહેરમાં એકમાત્ર થતી કેરી જે આપણે ગુજરાતમાં આપણે ઉગાડી છે। જાપાનની કેરીની રાજકોટમાં ખેતી કેવી રીતે થાય છે તેના વિશે વાત કરીએ તો મે મહિનાના અંતમાં મિયાઝાકી કેરીની લણણી થાય છે। આ કેરી કાચી હોય ત્યારે પણ મીઠી લાગે છે। પાકી ગયા બાદ તેનો સ્વાદ વધુ મીઠો થઈ જાય છે। આ કેરી પાક્યા પછી કેસરી કે પીળી થવાના બદલે ટામેટા રંગની થઈ જાય છે। મિયાઝાકી કેરીનું વજન લગભગ 300 થી 350 ગ્રામ જેટલું હોય છે। આ પ્રકારની કેરીનો પાક એપ્રિલથી ઓગસ્ટ દરમિયાન લેવાય છે। ગરમ હવામાન, જરૂરી સૂર્યપ્રકાશ અને પૂરતો વરસાદ આ કેરીના ઉત્પાદન માટે અનુકૂળ હોય છે। અહીં દરેક ફ્રૂટની ખેતીમાં ખેડૂતે માત્ર દેશી ખાતરનો જ કર્યો છે ઉપયોગ। તો 150 પ્લસ ફ્રૂટના વેરાયટી આપણી પાસે વાવેલી છે, જે આપણા વૈજ્ઞાનિકો અને આપણી જે કાંઈ સંસ્થાઓ હોય, જે કાંઈ ફ્રૂટ આપણે અહીંયા આગળ 45 ડિગ્રી ટેમ્પરેચરમાં થાય અને તે બધી નવી નવી વેરાયટીઓ જે છે એ બધી ફ્રૂટની આપણે અહીંયા આગળ વાવેલી છે। અને એમાં અમુક ફ્રૂટ પણ ચાલુ અત્યારે આપણે થઈ ગયા છે, જે 3 વર્ષ ને 2 વર્ષના બધા પ્લાન છે। ખેડૂત ધારે તો શું ન કરી શકે, જાપાનની કેરી પણ રાજકોટમાં ઉગાડી શકે અને લાખોમાં કમાણી પણ કરી શકે। આ વાત જયસુખભાઈએ સાબિત કરી બતાવી છે। અન્ય ખેડૂતો માટે પણ તેઓ ઉદાહરણરૂપ બન્યા છે। રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।